हेलो मित्रों, गुड मॉर्निंग। वेलकम टू माय न्यू ब्लॉग। तो हालो मित्रों, वाड़ीए डूंगળી નેંદવા આપણે જઈ રહ્યા છીએ મિત્રો આ બધાને લઈને વાડીએ। હવે તો બહુ થઈ ઈ તો હા તો બે મણનું થયું ત્યારે તો હોય વજન વાળા વજનવાળું બહુ હોય તળિયાનો કપા હોય ઝાંકાવાળો હોય તો એટલે આ લોસો હતો યાર આડામાં ઘડી ગતો તારો ભઈયો કેમ જો શું હા હાલો મિત્રો, તો આપણે વાડીએ આવી ગયા છીએ। પેલા હેઠેથી લેવાનું છે। હા તો મિત્રો આપણે વાડીએ પૂગી જશે। દાદાને ઢાંઢા ગાડી મળી ગઈ હતી ને, તો આપણે બે જતા ઢાંઢા ગાડીમાં। તો ફાઇનલી આપણે પૂગી જશે વાડી। આથી હાલો ને આમ વલપા બધું મેકીને આજ અમે ઘર ઘરના આવ્યા છીએ ડુંગળી નીંદવા। નીંદાઈ જાહે કેમ લાગે? કારણ કે મિત્રો અમારામાં ક્યારામાં ખડ નથી, પાળામાં જ થઈ ગયું છે વધારે પડતું। હાલો મિત્રો, તો આપણે દાતડીઓ લઈ લીધી છે ને હવે જઈ રહ્યા છીએ મિત્રો આપણે નીંદવા, ડુંગળી નીંદવા। તમને એમ લાગતું હોય કે મિત્રો આવડા નીકળ્યા ડુંગળીના વાડીના જ ઉતારા કરે, પણ મિત્રો બીજે ક્યાં જવું મારે? હું મારી ડુંગળીમાંથી નીરો રહું તો કંઈક જાઉં ને। તો જોવો આવા બ્લોક જેવા આવે એવા। આ તડીકો છે જોરદાર, મેનો તડીકો છે વરસાદનો એમ કહે છે ભાઈ। તો મિત્રો તમારા બધાની કૃપાથી આપણા ધીમે ધીમે સબસ્ક્રાઈબ વધતા જાય છે। આવો સપોર્ટ થોડો ઘણો દેખાડતા રહેજો મિત્રો, તો આપણે આગળ આવતા રહીશું। ધન્યવાદ। હવે અમે ડુંગળી નીંદવામાં। હાલો મિત્રો, ચા પીવા। તો મિત્રો આપણે 9:30 થઈ ગયા તો આવ્યો છે ચા। તો આપણે બેઠા છીએ ચા પીવા। હાલો મિત્રો, ગરમા ગરમ ચા પીવા। હાલો મિત્રો, આપણે ચા પાણી પી લીધા છે હવે ને નીંદવા મળીએ મિત્રો આપણે ગાયકા। મિત્રો આપણા ભાગમાં દાતડી આવી છે આજ તો બુટકી આવું લેતાય ફાવતું નથી, અને મોટી મોટી ડુંગળી થઈ ગઈ છે મિત્રો। ને મિત્રો અમારી ડુંગળીમાં ગાંઠું થઈ ગઈ છે, બતાવો એટલે વચમાં જાય અત્યારે। મિત્રો તમે જોઈ શકો છો, આમ જો વાદળા કેવા જોરદાર થઈ ગયા છે ને તડકો પડે છે, આમ તો મેં આવે એવો કાળઝાળ આમ જોવો। અને આજે એવું લાગે છે કે વરસાદ તોડી નાખવાનો છે મિત્રો। ગરમી થાય છે ને ઝાડવું પણ હલતું નથી, અને હું ડુંગળીમાં આખો પલળી ગયો મિત્રો। રસોડું એક પવનનું ફેણકું નથી આવતું ત્યાંથી, એટલો બધો ગરમો થાય છે। અને આ વાદળા જુઓ કેવા થઈ જશે, આજ એવું લાગે છે આજ તોડી નાખવાનો છે। હવે બોર પછી ખબર પડે મિત્રો, આમાં શું છે કે અત્યારમાંથી મંડાણ થાય બોર પછી પાછું ક્યાં ગાયબ થઈ જાય કઈ ખબર ન પડે। એટલે અત્યારે તો વાદળા બાદળાને નીકળ્યા છે ને ગરમાટો એવો થાય છે, જોઈ બપોર પછી। હાલો મિત્રો, તો આપણે જઈએ છીએ પાણી ભરવા। આપણા મોટર ચાલુ છે તો પીવાનું પાણી ભરવા જઈએ છીએ મિત્રો આપણે। આપણી મોટર આમ આઘી પડી જાય છે, પછી બાજુમાં ચાલુ છે ને ત્યાંથી આપણે આંડો ભરતા આવીએ મિત્રો પાણી પીવાનું પાણી। જોવા કોકની તુર કેવી જામી છે, પોરૈયામાં તુર હતી મિત્રો, ઓણે વાવી છે આમાં તુર। તો મિત્રો આમ તો જોવો તમે અત્યારે વાડીઓના સીન કેવા આવે છે બાકી હે, વાદળા ને આમ જોવો ડુંગરા ને આયા છે મિત્રો મોટર ચાલુ, પાણી આવી રહ્યું છે આયા જાય છે ડુંગળીમાં પાણી। તો આપણે હાંડો ભરી લઈએ મિત્રો। મિત્રો તો આપણે હાંડો ભર્યા, પણ હાંડો ફૂટલો છે ને એટલે માથે નથી લેવાય એમ, આપણે હાથમાં ટીંગાડીને લઈ જવું પડશે। માથે ચડાવીએ તો પલળીએ આગળ આખા। મિત્રો હવે મંડાણો છે વરસાદ, આ તો વાયલું આવે છે ધીમે ધીમે કરતું કરતું, જોરદાર મંડાણ થયું છે મિત્રો।
આવવાનું છે એવું તૂટી પડશે એવું લાગે છે વરસાદ આજ તો મિત્રો અમારી ડુંગળીમાં ગાંઠું થઈ ગઈ એવડી એવડી ગાંઠું થઈ ગઈ જોઈ શકો છો મિત્રો તમે તો આમ જો મિત્રો એવડી ગાંઠું થઈ ગઈ છે અમારી ડુંગળીમાં જુઓ થઈ ગઈ ને એવડી ગાંઠું થઈ ગઈ છે મિત્રો જો એક ગાંઠ આવ્યા છે આગળ ઝીણી હુપરી એવડી ગાંઠું થવા મળી છે મિત્રો ને આ ડુંગળી છે આપણી જુઓ મિત્રો ફાઇનલી આમ જો વરસાદ આવી ગયો ઓલા ડુંગરામાં આમ જુઓ ધબધબાટી બોલાવા દેખાય તમને આમ જુઓ ને આ અમારા ગામમાં ચાલુ થઈ ગયો મિત્રો આમ જુઓ વરસાદ ગામમાં સોયત્રા બોલાવે આમ જો ઓલા ડુંગરામાં મિત્રો આવી ગયો વરસાદ જોઈ શકો છો તમને આ દેખાય ને ઝાખું વરસાદ આયલો આવે છે જુઓ મિત્રો આ તો આપણે કીધું તો એવું જ થયું વરસાદ તો કઈ આવ્યો નહીં સાટા નાખીને વહી ગયો અમારા ગામમાં હારો પડી ગયો વરસાદ અમે તો ખોટા ધોડીને જા ઓળીએ ને એવું છું ઓળીએ પૂગ્યા વરસાદ રહી ગયો ઊંડા લગાડ્યા ધોડી જા હવે પાછા જઈ નીંદવા અમે હાલો મિત્રો તો આપણે આવ્યા છીએ ડોડા લેવા વાસુભાઈની વાડીએ હાલો ડોડા ખાવા ખાલી વિડીયો ઉતારું એમને વાસુભાઈ વાઢી રહ્યા મકાઈ તો મિત્રો આપણે ડોડાની બધ ભરી આવ્યા છે લાડુટા મકાઈ છે ને વણમાં નાખેલી હામટી તે આપણે કીધું કે ડોડા ખાવા હોય તો લઈ જાઓ આપણે લઈ આવ્યા છીએ મિત્રો ડોડા ખાવા હાલો મિત્રો તો આ લાકડી ડોડાની પાર્ટી હેકેલા ડોડા ખાવા તો મિત્રો આપણે એટલા ડોડા ભાંગી આવ્યા છીએ આવા બી છે તો ડોડામાં હાલો મિત્રો તો મિત્રો બપોરના 1 વાગી ગયો છે ને આપણે જમવાનું થઈ ગયું છે ક્યાર મિત્રો તો આપણે જઈ રહ્યા છે બપોરા કરવા મિત્રો 1 વાગી ગયો ટાઢાપોર જેવું હતું એટલે કઈ ખબર પડી નહીં આગળ ફોન કાઢીને જોયું તો એ ખબર પડી હાલે લે હું તું 1 વાગી ગયો એટલે આપણે જઈએ છે મિત્રો બપોરા કરવા મિત્રો આપણે આ ભૂંગળામાં ખોયરો હલવાઈ ગયો છે તે આગળ મોટર ચાલુ કરી જોઈજો ડપ્પા દઈને નીકળશે 12 વાગે કાલનો હલવાઈ ગયો નીકળતો જ નથી જો ચાલુ થઈ છે મિત્રો આગળ નીકળશે ખોયરો 12 વહે તો નીકળી ગયો હોય તો નહીં નીકળે હાલો મિત્રો આપણે આવી જા મિત્રો બપોરા કરવા પણ આ બાઈ હજી તો શાક મેકવું છે સુલે 1 વાગી જતા હતી ભૂખાઈ લાગી છે બહુ જો મિત્રો હજી અમારી વાડીએ શાક સડે છે 1 વાગ્યો મને લાગી છે ભૂખ ના તડકો જામ્યો છે ને વરસાદે જામ્યો છે જો મિત્રો તડકો છે ને ગરમી છે ને વરસાદે ઊંડો છે વહી જો આપણે આગળ એમ લાગતું તો બપોર પહેલા તો તોડી નાખશે એને બદલે તડકો ફેંકતા હોય હાલો મિત્રો તો આપણું શાક સડી ગયું છે તો આપણે ફટાફટ વયા જઈએ આપણે બપોરા કરવા તો હાલો મિત્રો આપણે જમી લઈએ મિત્રો ગરમા ગરમ શાક છે હજી વરાળું નીકળે છે તો હાલો મિત્રો બપોરા કરવા આજ તો અમે વાડીએ બનાવ્યું છે પોપિયાનું શાક તો હાલો મિત્રો બપોરા કરવા મિત્રો વાડીએ બપોરા કરવાની વાત જ કંઈક અલગ હોય હાલો તો બપોરા કરી લઈએ આવડા બધા મારા મોઢા સામું જોવે છે ચાલો મિત્રો બપોરા ગરમા ગરમ શાક બાજરાનો રોટલો ઘરના ભેંની ચાય હાલો મિત્રો તો આપણે એક ડોડો હેક્યો છે
અડધો ટોટો અમારા ઓલા બેન લઈ જશે. ચાલો મિત્રો ડોડો ખાવા હેકેલો ગરમ છે હજી હેકાઈ જશે તો એકદમ કેવો. કોણે કોણે ખાતા મિત્રો ઓણના વર્ષમાં ડોડા મને કહેજો. આપણે તો બહુ ખાધા. પીડા એનો હાંજે વારો છે. હાલો મિત્રો તો આપણે 2 વાગી જશે તો પાછા વજાવ્યા છીએ દાતડી પકડીને નીંદવા. ને મિત્રો વરસાદ આજ કઈ આવ્યો નહીં, ખોટે ખોટો તડકો પડ્યો ને અમને ગરમી લાગી ને વરસાદ કઈ આવ્યો નહીં તો અમે દાતડી લઈને આવી જશે પાછા નીંદવા. હાલો મિત્રો ડુંગળી નીંદવા આપણે દાડિયા નીંદવા મળ્યા આગળ વહી જવાનું થાય. હાલો મિત્રો આપણે ડુંગળી નીંદી રહ્યા છીએ ને મિત્રો આમ જો ઓલી હામી વાડીમાં કેટલા બધા દાડિયા છે. આખું ખેતર વાડી છે ને મિત્રો તો ટેટવાલા હેઠેથી અડધા સુધી ચાલુ છે. નહીં તો 30 દાડિયા છે મિત્રો. માંડવીમાં ખેંચે છે ઝાડવા. હવે કદાચ ને તો આ વરસાદ છેડો છે આ બાજુ દેહમાં તો કદાચ આ આવવું હોય તો આવે. આ આવવું હોય તો આવે મિત્રો વરસાદ. આમ સમાચાર તો છે આગળ ફોન આવ્યો તો આજ સંગ સુધી તો હારો વરસાદ છે. થોડું આ જે સીડ્યું છે ને એ આજ સંગ સુધી તો સમાચાર છે. હમણાં ફોન આવ્યો હતો કે હારો વરસાદ છે કે. હવે તો આપણે આ બાજુ ધીમે ધીમે કરતો આમ ચડતું જાય છે. હવે આવે તો આપણી ડુંગળી કેમ છે બાકી? હે ભાગ નંબર ઊભી ને દાદા આવે અમારે ઘરધણિયા આવ્યા હતા ને તો અમે ડુંગળી નીંદતા હતા તો એ કે હવે આપણે હમણાં જ નીંદી હતી તો કે મહેનત કરવી નથી તમારે કે હું તમને દવા લઈ આવી દઉં છું ડુંગળીની ખડની દવા છાંટી ગઈ કે આપણે આખાને ઝીણું ખડ છે ને તે કે એનું બળી જાય પછી મોટું રહે ને એવું લાગે ને તો એ ખેંચી લેજો. તો મિત્રો આપણે એમ લાગે કે નોરતા નિરીતે થાય આખાને. તેતર બોલા તેર હાલો દાડિયા ઘેર. તો મિત્રો 100 વાગી જશે ને આપણે જઈએ છીએ મિત્રો હવે ઘરે. 100 વાગી જશે તો આપણે હાલીને જવાનું છે મિત્રો. તો બહુ તમને ખબર છે આપણી વાડી થોડીક આગી છે એટલે અંધારું થઈ જાય ઘરે પૂગી તો 100 વાગી જશે તો આપણે જઈએ છીએ મિત્રો હવે ઘરે. ને વરસાદ તો કાયદ આવ્યો નહીં પણ આ બાજુ વરસે છે તો આ સોતડા કાઢે ફરતો વરસે. આ બાજુ નથી વરસતો. ચાલો મિત્રો તે હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો જોઈ શકો છો મિત્રો આ જે વરસે છે ને એમ જો વરસાદ વરસે તો આવડો આ મિત્રો આપણે આ ગવારમાં કેટલી દવા નાખી છે. નહીં તો 4-5-100 વાર દવા નાખી પણ આ ગવારને હું વાંધો હોય ને કોકડ જ વળી જાય નીકળી. આ હારો થતો જ નથી. બીજા એની બાજુમાં છે એ ગવાર સારા છે મિત્રો પણ ધીમે ધીમે કરતા એને એની જેવા કરી દીધા છે. હવે હું રોગ હોય કે ને ખબર કેટલી દવા નાખી જ્યારે વાગડી ડુંગળીમાં નાખીને તે આપણે સાટતા હોય. તો આ છોડવો સારો છે પાછો આ પાછો કોકડાઈ ગયો છે. હું તકલીફ હોય એ કાંઈ નથી ખબર પડતી. હાલો મિત્રો તો આપણે રોડે ચડી ગયા છીએ મિત્રો અને આપણે લીધો છે હારે પોંપ. કારણ કે મિત્રો આપણે સવારે નાખવાની છે ખડની દવા ડુંગળીમાં એટલે વાડીએ પડ્યો તો પોંપ આપણો એટલે આપણે આખરે લીધો છે મિત્રો હારે. આ છે મિત્રો અમારે પીર બાપાની દરગાહ કેટલાય વર્ષોથી છે. હાલો મિત્રો આપણે ઘરે આવી જશે ને તમને અમારો આજનો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. મળી નેક્સ્ટ બ્લોગમાં.